ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ વિવિધ શાળા કોલેજમાં ચાલતા મતદાર યાદી સુધારણા કેમ્પ સ્થળની મુલાકાત લીધી હતી। ભરૂચ જિલ્લામાં મતદાર યાદી સુધારણા કેમ્પ સવારે 9 થી 1 કલાક સુધી યોજાયા હતા। ત્યારે ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ વિવિધ શાળા કોલેજના મતદાન કેન્દ્રો ખાતે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાયો હતો। બીએલઓના માર્ગદર્શન હેઠળ એસઆઈઆર ફોર્મ ભરી તેને સબમિટ કરવામાં આવી રહ્યા હતા। આ કેમ્પ સ્થળોની ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી સહિતના આગેવાનોએ મુલાકાત લીધી હતી અને જરૂરી માહિતી મેળવી સૂચનો કર્યા હતા। આજે દરેક બૂથ ઉપર મતદાર યાદી સુધારણાનો કાર્યક્રમ બૂથ પર જ સવારે 9 થી 1 દરમિયાન શરૂ કરવામાં આવ્યો છે। ખાસ કરીને આજે અંબે માતા સ્કૂલ, નારાયણ વિદ્યા વિહાર, પોલિટેકનિક કોલેજ અને આ ભોલાવ ગામમાં ભોલાવ જિલ્લા પંચાયતની હદમાં આવતા જુદા જુદા મતદાન મથક ઉપર જુદા જુદા બૂથો ઉપર બીએલઓ દ્વારા અને બીએલએના સહયોગથી અને સોસાયટી અને ગામના આગેવાનોની સહયોગથી આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। મોટી સંખ્યામાં લોકોમાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે। જે લોકોને ફોર્મ પહેલાં મળી ગયા છે એ લોકો જમા કરાવવા આવી રહ્યા છે। જેમને હજી ફોર્મ મળ્યા નથી એ પણ અહીંયા તપાસ કરીને પોતાના ફોર્મ મેળવીને પોતે નવી મતદાર યાદીમાં આવી શકે એ માટેની પ્રક્રિયા ખૂબ ઝડપથી અને લોકોમાં વ્યાપક ઉત્સાહ સાથે ચાલી રહી છે। બીએલઓ તમામની કામગીરી ખૂબ સુંદર છે। ગામના આગેવાનો, સોસાયટીના આગેવાનો પણ ખૂબ મહેનત કરી રહ્યા છે। મારી ભરૂચ વિધાનસભામાં આવતા તમામ મતદાર ભાઈઓ બહેનોને વિનંતી છે, આ પ્રક્રિયા આજે પણ ચાલુ છે। જેમને ફોર્મ મળી ગયા છે એમણે પોતાના ફોર્મમાં મતદાર તરીકે પોતાની તમામ વિગતો ભરીને અહીંયા બીએલઓ પાસે જમા કરાવીએ અને જે મતદારને હજી ફોર્મ મળ્યા નથી એ પોતાના બીએલઓ પાસે અથવા તો પોતાના ગામના, સોસાયટીના, ગ્રામ પંચાયતના, તાલુકા જિલ્લા પંચાયતના સભ્ય કે આગેવાનનો સંપર્ક કરીને કે બીએલઓનો સંપર્ક કરીને આ ફોર્મ મેળવી લે અને બીએલઓ સુધી જમા કરાવીએ તો આગામી સમયમાં આપણે નવા મતદાર તરીકે આવી જઈશું। કોઈ પણ પ્રશ્ન હશે તો બીએલઓને મળશે તો એનું નિરાકરણ થશે। આગેવાનનો પણ સંપર્ક કરી શકાશે। ફરીથી મારી આપ સૌ મતદાર ભાઈઓને વિનંતી છે કે આપણે સહયોગ આપીએ અને આ મતદાર યાદીના સુધારણાના કાર્યક્રમમાં સહયોગ કરીએ।